નમસ્કાર મિત્રો. ફરી એક વખત દરિયા કિનારે આપણે પહોંચી આવ્યા છે અને હું તમને અહીંનો અદ્ભુત નજારો બતાવું છું. ચોમાસે દરિયા કિનારો કેવો હોય છે એ હવે એક વિડીયો મેં બતાવ્યો હતો, પણ હવે બીજી જગ્યા ઉપર બતાવું છું. જુઓ સામે આપણા મોજા કેવી રીતના એ ઉપર આવે છે. આ જે મોજા છે અહીં જ્યારે વધારે વરસાદ અને પવન હોય છે ત્યારે ઊંચા મોજા અહીં હોય છે. અને આપ જુઓ છો સામે સોલાર પ્લાન્ટ દેખાય છે. આ મલાળામાં સોલાર પ્લાન્ટ અને આ ગામ છે. અને આ જૂની અમારી ખાણ, જેમાં પથ્થર અમે પણ કાપેલા છે બચપનમાં. લોકો ફિશિંગ કરવા માટે અહીં આવે છે. અમે પણ અહીંયા રોજ ફિશિંગ કરવા આવતા. અને સામે જે છે, આ સામે નાકવા બીચ, અત્યારે વિઝિબિલિટી થોડી ઓછી છે, ક્લિયર દેખાતું નથી. સાંજ પડી ગઈ છે, વાદળ છે, ધુમ્મસ જેવું થોડું છે અને દરિયો તોફાની આપ જોઈ શકો છો. તો આ અમારા ગામનું દરિયા કિનારો છે, જેને પ્રકૃતિ પ્રત્યે પ્રેમ હોય છે એ લોકો આ બાજુ આવતા હોય છે. અહીં દરિયો જોવા મળે. આ આખો એરિયો એટલો સરસ મજાનો છે એ તમને પ્રત્યક્ષ જોઉં ત્યારે ખબર પડે. અને અહીંયા નીચે કેવું હોય છે એ એક નજર તમને બતાવું. આ સામે જે દેખાય છે, અહીં જ્યારે સાંજ પાણી હોય છે ત્યારે અમે નીચે અહીં ઉતરીએ છીએ. આ જે અત્યારે આ નીચેનો જે ભાગ છે ત્યાં અમે ફિશિંગ કરવા માટે જતા હોય છે. અને અમે ઉતરતા ક્યાંથી બચપનમાં અમે આ સામે જે ભેખાર દેખાય છે અહીંથી અમે ઉતરતા અને અહીંથી ઉપર ચડતા. બહુ ડેન્જર છે. માટે બચપનમાં બહુ સહેલું હતું. ડેન્જર જેવું અમારા માટે કાંઈ નહોતું. પણ ચોમાસે અમે આ કોઈ પણ એરિયામાં જતા નથી, માત્ર ઉપરથી અમે ફિશિંગ કરીએ, કારણ કે એ તો અમને પ્રેક્ટિસ છે. તો આપ મોજા જુઓ કેવા ખતરનાક મોજા છે. તો આ એરિયામાં અમે દિવસો પસાર કર્યા છે. અમને ખબર છે ક્યારે ક્યારે અહીં આવવું, કેટલા ડિસ્ટન્સ રહેવું, ક્યાંથી ફિશિંગ કરવાની, ક્યાં માછલા પકડી શકાય, એ બધાને આઈડિયા જ છે અહીંના લોકલ માણસોને. બહારના લોકો આવ્યા હોય તો એમના માટે બહુ ડેન્જર થઈ ગઈ છે ત્યારે પણ કિનારે જવું અને આ મોજા સેલ્ફી લેવા જવી, અથવા તો એ જોવા માટે માત્ર જવું કે કેવા મોજા આવે છે અને કેવો કિનારો છે, એ બહુ ડેન્જર છે. કારણ કે એક મોજો માફી થઈ જાય. આ રીતના તમે જોઈ શકો છો. જો આવી રીતના આ મોજો આવે અને તેમાં કોઈ પણ વ્યક્તિ હોય તેનો કંટ્રોલ ન થાય, એ ખેંચી જાય. તો અમને તો ખબર જ છે કે ક્યાં નહીં, કયા એરિયામાં કેવા મોજા હોય છે. તો આવી રીતના સરસ મજાનો કિનારો, સરસ મજાનો એરિયો છે, જોવાલાયક છે. અહીં ટાઈમ પાસ કરી શકાય, બેસી શકાય શાંતિથી, સ્ટ્રેસ ફ્રી. ઘડીક બેઠાય બધું ભૂલાઈ જાય, કારણ કે દરિયાના મોજા, હવા, એનો અવાજ, અને તેનાથી આપણે સ્ટ્રેસ દૂર થાય. તો આ જે જુઓ આ કેવા મોજા છે, અને જે કિનારે જ્યારે ટકરાય આવી રીતના આપ જુઓ છો. અને એ જે મોજા અત્યારે જ્યાં ઉછળે છે એ જ અમારી આ ફિશિંગ કરવાની જગ્યા છે. અમે એ જ જગ્યા ઉપર આ જે જગ્યા દેખાય છે આ જગ્યા ઉપર બેસી અને અમે ફિશિંગ કરતા હોય છે. ત્યાંથી અમે માછલા પકડતા હોય છે. અને ચોમાસે પણ માછલા પકડવા માટે આવતા હોય છે, પણ કઈ બાજુથી પકડવા એ પણ ખબર હોવી જોઈએ. આવી રીતના ભયંકર મોજા જગ્યા ઉપર આવતા હોય છે.
અત્યારે સૂર્યાસ્તનો સમય છે. તો મિત્રો, આ અમારો દીવ ટાપુનો દરિયા કિનારો જે અમારા ગામમાં આવેલો છે, મારા ઘરની નજીક છે, કારણ કે મારું ઘર અહીં બાજુમાં જ છે. અને અમે જ્યારે પણ ફ્રી હોય ત્યારે આ એરિયામાં આવતા હોય છે. તો ગમે ત્યારે દીવમાં ફરવા આવો ત્યારે આવી બધી પ્લેસની પણ મુલાકાત તમે લઈ શકો છો. માત્ર અમુક ફેમસ પ્લેસ જોવા જતા હોય બધા, પણ આ નેચરલ જગ્યામાં પણ આપણે જઈએ, શાંતિ મળે અને ઘડીક બેઠા હોય તો એનો આનંદ પણ અલગ જ છે. તો મિત્રો, નેક્સ્ટ વિડીયોમાં મળીએ. થેન્ક યુ. ફોલો કરવાનું ભૂલતા નહીં.